આઈપીએલ સુધીની ઉડાન સર કરતા માળિયા હાટીનાના યુવાન ક્રિકેટર ક્રેન્સ ફુલેત્રાનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. માળિયા હાટીનાથી અમારા પ્રતિનિધિ બનેશસિંહ ચુડાસમા પાસેથી મળતી માહિતી મુજબ આઈપીએલમાં હૈદરાબાદની ક્રિકેટ ટીમમાં પસંદગી પામ્યા બાદ યુવા ક્રિકેટર ક્રેન્સ ભાવેશભાઈ ફુલેત્રા આજે પ્રથમ વખત પોતાના વતન માળિયા હાટીના પહોંચતા જ ગ્રામજનોમાં ઉત્સાહની લહેર ફરી વળી હતી. કડવા પાટીદાર પટેલ સમાજ દ્વારા તેમના સન્માનમાં ભવ્ય અને દિવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે કડવા પાટીદાર પટેલ સમાજ દ્વારા ક્રેન્સ ભાવેશભાઈ ફુલેત્રાને મોમેન્ટો, શિલ્ડ, શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ તથા ખેસ પહેરાવી અદકેરું બહુમાન આપવામાં આવ્યું હતું. માત્ર 20 વર્ષની વયે ઇન્ડિયન લીગમાં લેફ્ટ સ્પિનર તરીકે, બોલર તરીકે પસંદગી પામવી આ માળિયા હાટીના માટે ગૌરવની ક્ષણ બની. આ સન્માન સમારોહ દરમિયાન ફુલેત્રા પરિવારમાં પિતા ભાવેશભાઈ, માતા જ્યોતિબેન, દાદા વલ્લભભાઈ, દાદી રમાબેન સહિત સમગ્ર પટેલ સમાજના અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. ક્રેન્સે જણાવ્યું હતું કે આ સફળતા સુધી પહોંચવામાં મારા પરિવારનો અખૂટ સાથ અને સહકાર મળ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તેઓ માળિયા હાટીનાની ગિરનાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર અભ્યાસ કરતા હતા અને નાનપણથી જ ક્રિકેટ પ્રત્યેના ગાઢ શોખ ધરાવતા હતા. ક્રેન્સના ફૈબા રજીતાબહેને જણાવ્યું હતું કે ક્રિકેટ પ્રત્યેની તેમની દીવાનગી અદ્ભુત હતી. ખાવા પીવાની પણ પરવા કર્યા વિના આખો દિવસ ક્રિકેટમાં મગ્ન રહેતા આજે એ જ લગન તેમણે આઈપીએલ સુધી લઈ ગઈ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવનાર સમયમાં ક્રેન્સ વિદેશમાં પણ ક્રિકેટ મેદાનમાં દેશનું નામ રોશન કરશે. આ સમારંભમાં એક વધુ ગૌરવની ક્ષણ એ હતી કે માળિયા હાટીનાના પટેલ સમાજના નિવૃત્ત શિક્ષક મૂળજીભાઈ તારપરાના પુત્ર અક્ષયે એમડી કેન્સર સુપર સ્પેશિયાલિસ્ટ જેવી ઊંચી ડિગ્રી મેળવી ચેન્નાઈમાં ઉત્તમ ગુણાંક સાથે સિદ્ધિ હાંસલ કરી છે. આ માટે પટેલ સમાજ દ્વારા અક્ષયના માતા પિતાનું પણ મોમેન્ટો, શિલ્ડ અને ખેસ પહેરાવી બહુમાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ખાસ વિશેષતા તો એ હતી કે કોઈ પણ ડૉક્ટર હોય કે ક્રિકેટર હોય, જે તે ક્ષેત્રમાં આગળ જતો હોય છે તેમાં તેમનો પરિવાર અને તેમના માતા પિતાનું બહુ મોટું યોગદાન હોય છે. અને આજ આ પટેલ સમાજે તેમના માતા પિતાનું સન્માન કરી એક નવી પેઢીને કંડારી છે. આ કાર્યક્રમમાં કડવા પટેલ સેવા સમાજના મેનેજિંગ ટ્રસ્ટી મગનભાઈ લાડાણી, મોહનભાઈ કડાણી, દેવજીભાઈ બેરા, ઠાકરસિંહભાઈ જાવિયા, માધવજીભાઈ ભૂત, કિરીટભાઈ બુટાણી સહિત સમાજના આગેવાનો, કાર્યકરો, ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પટેલ સમાજમાં તેમજ માળિયા હાટીનામાં ઘરે ઘરે આનંદ અને ઉત્સાહ છવાયો હતો. રિપોર્ટર બનેશસિંહ ચુડાસમા, સહજ ન્યૂઝ, માળિયા હાટીના. જે તો આપણું આજે તમે માળિયા પધાર્યા છો કેવું લાગે છે? બહુ સારું ફીલ થાય, કેમ કે માળિયામાં ઘણી બધી યાદો છે. મારે નાનપણ માળિયામાં જ બધું ગયું છે. 5th સ્ટાન્ડર્ડ સુધી માળિયામાં જ રહ્યો છું ને ઘણી બધી યાદ છે. આપણે અમારી વાડી છે, દુકાન છે ને બસ હવે તો અત્યારે રાજકોટ રહીએ છીએ, કેમ કે મારે ક્રિકેટ રમવાનું હતું ને એટલા માટે ઘરેથી બધા અમે શિફ્ટ થયા અને અત્યારે અમે બધા રાજકોટ છીએ. આજે માળિયા હાટીના સમાજ દ્વારા મારા દીકરાનો સન્માન સમારોહ હતો. ખૂબ ખૂબ આનંદની લાગણી થાય છે કે સમાજને પણ એટલી જ અંદરથી ઉમંગ અને ખુશી છે કે આપણા માળિયા હાટીનાનો દીકરો આગળ વધ્યો છે. આમને આગળ વધે, માતાજીની કૃપા, ઠાકોરજીની કૃપાથી ઇન્ડિયા રમે અને ઇન્ડિયાનું નામ રોશન કરે. કડવા પટેલ સેવા સમાજની અંદરથી અમારો નવયુવાન ક્રિકેટર ક્રેન્સ ફુલેત્રા, જેઓ તાજેતરની અંદર સનરાઈઝ હૈદરાબાદ આઈપીએલ ટીમની અંદર પસંદગી થતા
તેઓનું સન્માન કરી, તેઓને પ્રોત્સાહન કરી અને સાથે સાથે સમાજના એક એક વ્યક્તિનું ભોજન સમારંભ પણ સાથે રાખેલ છે, જેથી કરીને સમાજના ભાઈઓ બહેનો અને બાળકો મિસ્ટર ક્રેન્સના જીવનની અંદરથી પણ કંઈ દડો લઈ અને પોતાના કુટુંબને આગળ લઈ જઈ શકે. તે ઉપરાંત તાજેતરની અંદર અમારા ડૉક્ટર અક્ષય તાજપરા કે જેઓ MD DM થયેલ અને કેન્સરની અંદર ઓન્કોલોજી સુપર સ્પેશિયાલિસ્ટની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી યુરોપિયન યુનિયન સોસાયટી દ્વારા ચેન્નઈમાં લેવાયેલ પરીક્ષામાં 1 થી 5 માં 7 વિદ્યાર્થીઓ આવ્યા, જેની અંદર ભારતમાંથી 2 જ વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા, જેમાં મિસ્ટર અક્ષય તાજપરા 84% સાથે પાસ થઈ અને ભારત દેશનું, ગુજરાતનું, અમારા સમાજનું અને તાજપરા કુટુંબનું ગૌરવ વધારેલ છે. તે બાબતે અમે સમાજના બધા સદસ્યો, ટ્રસ્ટીઓએ તેઓને બિરદાવવાનું અને તેઓની પ્રગતિમાંથી કંઈ ધડો લઈ આગળ વધવા માટે આજે આ બંને તેજસ્વી તારલાઓનું સન્માન સમારંભનો કાર્યક્રમ શ્રી કડવા પટેલ સેવા સમાજ માળિયા હાટીના મુકામે રાખેલ. અસ્તુ. જય હિન્દ. ભારત માતા કી જય.